સુરત જિલ્લામાં પરિવાર જ્યારે ઘરે આવે છે ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી જાય છે, કારણ કે તેમની દીકરીના મોઢા ઉપર 3 થી 4 પૂંછડી બાંધેલી હતી અને તેની હત્યા કરવામાં આવી હતી। ઘરમાં સામાન પણ વેરવિખેર પડ્યો હતો, કારણ કે ઘરમાંથી ચોરી થઈ હોવાનું પણ સામે આવ્યું હતું। આ સમગ્ર મામલાને લઈને પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસ પણ દોડતી થાય છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जानाने रे। नमस्कार, नवजीवन न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગુદાવાડી ગામમાં પરિવાર જ્યારે ઘરે હાજર ન હતો ત્યારે 25 વર્ષની નિધિ પટેલ ઘરે એકલી હતી અને નિધિ પટેલ વિદેશ ભણવા જવા માટેની તૈયારી કરી રહી હતી, પરંતુ પરિવાર જ્યારે ઘરે આવે છે પ્રવાસ પરથી ત્યારે નિધિ પટેલનો મૃતદેહ તેમની આંખોની સામે હોય છે અને પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે અને આ સમગ્ર બાબતને લઈને પોલીસને જાણ કરવામાં આવે છે અને પરિવાર કહે છે કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી દીકરીના અંતિમ સંસ્કાર નહીં કરીએ, વહેલીમાં વહેલી તકે છે તે આરોપીને પકડવામાં આવે। હાલ નિધિ પટેલના રહસ્યમય મોતને લઈને ગામમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે સુરત ગ્રામ્યના પોલીસ વડા રાજેશ ગઢિયા, તેમને પણ સાંભળીએ। માંડવી પોલીસ સ્ટેશનનું જે ગોદાવાડી ગામ છે ત્યાં ગત રાત્રે ઘટના બની છે। એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી, અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી, અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી। એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો। તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ પીઆઈ, ડીવાયએસપી, એલસીબી એસઓજીની ટીમ, પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું। એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તમામને પણ બોલાવવામાં આવ્યા અને એના માતા પિતાની પૂછપરછ કરી અને જે કંઈ ઘટના બની છે એ ઘટના બાબતે ફરિયાદ લઈ રહ્યા છીએ। આ ઘટના ગંભીર છે। પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી રહ્યા છીએ અને અમારી અલગ અલગ ટીમો જે છે એને ટાસ્ક આપી અને ગુનો શોધવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને ચોક્કસપણે આ ગુનો અમે ડિટેક્ટ કરીશું। હાલમાં એના માતા પિતાની અમે સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જેથી વધારે અમે વિગત મેળવી શકીએ। હાલ ગુનો દાખલ કરી રહ્યા છે, એની અંદર એક તો જે મૃત્યુ નિપજાવેલો છે એટલે મર્ડર, અને જે કિંમતી દાગીનાઓ ઘરમાંથી ગયા છે એટલે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી, અને એ મુજબનો ગુનો દાખલ કરી તપાસ અમારા માંડવી પીઆઈ કરી રહ્યા છે અને એમનું વેજીટેશન જે સુપરવિઝન છે એ બારડોલી ડીવાયએસપી રાઠોડ જે હાલ ચાર્જમાં છે તેઓ કરી રહ્યા છે અને અમારી તમામ ટીમો કામે લાગેલી છે। નિધિ પટેલના પિતા વાસુદેવ પટેલના જણાવ્યા મુજબ તેઓ ડાકોર અને આબુ અંબાજી પરિવાર સાથે પ્રવાસે ગયા હતા। 23 ઓગસ્ટે રાત્રે ડાકોર નીકળ્યા હતા ત્યારે 9:30 વાગે દીકરી સાથે ફોન પર વાત થઈ હતી કે રાત્રે 3 વાગ્યાની આસપાસ તેઓ ઘરે પહોંચશે, અને ઘરે પહોંચ્યા ત્યારે 3 થી 4 વાર બેલડોર મારવામાં આવ્યા હતા, પરંતુ કોઈએ દરવાજો ના ખોલ્યો। દીકરીના ફોનમાં જ્યારે ફોન કર્યો ત્યારે દીકરીનો ફોન બંધ આવતો હતો। ત્યારબાદ બારીમાંથી જોયું ત્યારે દીકરી પણ દેખાતી ન હતી અને ઘરમાં લાઇટ, પંખા છે તે પણ ચાલુ હતા। પાછળના દરવાજેથી જ્યારે પરિવારના લોકો ઘરમાં ગયા ત્યારે જોયું કે ત્યાં તેમને દીકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો અને મોઢા પર 3 કોથળીઓ બાંધી હતી અને કોથળીઓમાં દોરી પણ બાંધી રાખી હતી અને તેના વડે તેની હત્યા કરવામાં આવી હતી। સાથે જ ઘરમાંથી 25,000 રોકડાનું સાથે જ ઘરમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ થઈ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે નિધિ પટેલની હત્યા થઈ તેને લઈને પોલીસને આશંકા છે કે હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાનું માત્ર ચિત્ર ઊભું કરવામાં આવ્યું હોઈ શકે છે, કારણ કે હત્યારો કોઈ પરિચિત હોવાની શક્યતા છે, કારણ કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી છે, કયા કબાટમાં છે, તે તમામ આ માહિતી છે તે હત્યારાને પહેલાંથી જાણ હતી તેવી આ પોલીસને આશંકા છે અને હાલ પોલીસે તપાસ કરી રહ્યા છે કે આ ઘટના પાછળ માત્ર ચોરી કે લૂંટનો જ બનાવ છે કે અન્ય કોઈ કારણ છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।